શું રંધાય છે કે રીંગણા બટાકા શાક કેટલી વાગી શું કરની આ મારો વિડિયો વલ્લી કઈ બોલ શર્મા છે મિત્રો આ મારી નવી આઈડી ને આ વિડિયો ગમે તો લાઈક સબસ્ક્રાઇબ ને ફોલો કરતા રહેજો અને અમને સપોર્ટ કરતા રહેજો અને આ છે મિત્રો અમારો પાડો જુઓ જો અમારો પાડો હે આવી જાવ ફેમિલી હવે ભૂખ લાગી છે બહુ હાલો નંગી બેન કીધું એટલે બધા ખાવા પૂગી ગાડીની હાલત જો મિત્રો તમે એકવાર આખી મિત્રો ખરાબ થઈ ગયેલી છે ને આપણે ગાડીને સાફ કરવાની છે બાકી જમી હવે ગાડી જુઓ એકવાર થઈ ગઈ ને સમસમાતી ગાડી જમવામાં છે મિત્રો દૂધનો હલવો દૂધ છે અને સફરજન છે તો હાલો મિત્રો કેમ છો બધા મજામાં છો હોપ તમે બધા મજામાં છો તો આજના નવા વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારમાં થઈ ગયું છે મસ્ત મજાનું સવાર ને અત્યારમાં 9 જેટલા વાગી ગયા છે અને આપણે મસ્ત મજાનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને પહેલાં તો બધાને જય માતાજી હર હર મહાદેવ અને અત્યારે મિત્રો વ્લોગ સ્ટાર્ટ કર્યો ને આ બાજુ મારા બેન જો કપડાં ધોવે છે અને મસ્ત મજાનું વાતાવરણ છે અને દી કાંઈ દેખાતો ને મિત્રો અત્યારે બધી વરસાદ ચાલુ હતો આખી આજ વરસાદ રહ્યો છે અને અત્યારે જો જેવું જેવું ધૂળણ જેવું છે ને વરસાદ ક્યાં આવે કાંઈ એનું નક્કી નહીં વરસાદ આવવાની તૈયારી સેવા છે ને મારા ભાઈની જો બેઠા છે બધા અને મારા દાદાની બધા સુરત ગયેલા છે એટલે મારા દાદાની છોકરીની બધા અહીંયા આવેલા છે કાસંગી હા એવું છે ને મારા બાની બધા ઓરઠાળ્યા છે અહીંયા મિત્રો અમારે ને લાઇટ બહુ કોરાવે એવું છે ને મારું પાસે ને લાઇટ હરી કરતા કા બાપા એવું છે મિત્રો જો અહીં લાઇટ ડાયરેક્ટ ઈકડી નાખેલી છે અને લાઇટ મિત્રો અમારે ક્યારેક જ ભાગ્યા જ આવે નકર લાઇટ જ ન આવે કા બાપા વરસાદ ને હોય ન આવે એવું છે ને બાકી મિત્રો એક દરવાજો આવડો હશે નાનો આમ તો ખાલી વટા એટલો ને એક દરવાજો પાછો છે તમને બતાવું મિત્રો જુઓ અહીંયા મારા બા હે ને આ મારા બા હે કબા હા ખાંડ પલાળ્યું જો ભે હાટું આમાં લાપસી બનાવી લાપસી ને એકમાં ખાંડ એવી રીતના હે અને અહીંયા જો મારા બેન રાંધે છે કાં છે એનું શાક બને છે દૂધીનું શાક બને છે ને આ બધું બધું અમારે માલ બાંધવાનું એવું છે અને આ છે મિત્રો અમારો પાડો જુઓ જો અમારું પાડું છે ને આ ભેંસ છે ને ઓલપા બે બળજા બાંધેલા છે અને આ છે બીજું સીંડું ને મિત્રો કાલે એટલો વરસાદ રહ્યો ને એટલે તો બધું કેટલો ગારો થઈ ગયો છે બહાર બધું જો આમ હાવ એવી રીતના છે મિત્રો ને મિત્રો અત્યારે ને ભૂખ લાગી છે બહુ એટલે પહેલાં તો ખાવાનું ગોતવું પડશે હવે તો મિત્રો અત્યારે લાગી છે મસ્ત મજાની ભૂખ એટલે અમે બેસી ગયા છીએ જમવા માટે ના છે મિત્રો હા ને કણકો ઘી નાખેલો સાંજે બનાવ્યો ને કાબા હા હાંજે બનાવ્યો દૂધીનું કણકો ને શાક છે સૈના ને બાકી મિત્રો અત્યારમાં દૂધીનું શાક છે દૂધ છે રોટલા છે ને એવું છે ને ભૂખ લાગી છે બહુ કાં છે હા ભૂખ લાગી છે અમારા પાઈ બેન હા સંગી બેન ને બધા તમે આવી જાવ ફેમિલી હવે ભૂખ લાગી છે બહુ હાલો સંગી બેન કીધું એટલે બધા ખાવા પૂગી જાય હાલો મિત્રો ગામમાં જવાનું છે જમીન તો બ્લોગમાં બધા બન્યા રહેજો અત્યારમાં ગામમાં ને મિત્રો આખી રાત વરસાદ વીરવા ને એનો ગારો જો તમે એકવાર અહીંયા ઓછો છે અહીં ધારવાળી જમીન છે ને એટલે ગારો ઓછો છે બાકી તમને બતાવું ખેતરનો મિત્રો બહુ ગારો છે ને જો આ બધું વાયલોના બધા વહેલા સડી જશે ઉપર આપણે ને આ મારા દાદાની ગાડી પડી છે આ બાજુ ને આ ગાડી છે આપણી એટલે આપણે ગાડી જવાનું છે ગામમાં જો ભાઈ આપણી ગાડી જો મિત્રો કેવા હોય ધૂળ જેવો જીતો ખરાબ આપણે મિત્રો ગામમાં તો જવું છે પણ અહીંયા જો ભેંસ અમારા નીકળી જશે આ બાજુ ને આ બાજુ અહીંયા ધાર છે ને એટલે મિત્રો ભેંસ સરવા આવી છે ને બાકી મિત્રો જુઓ ગાડીની હાલત જો મિત્રો તમે એકવાર આખી મિત્રો ખરાબ થઈ ગયેલી છે ને આપણે ગાડીને સાફ કરવાની છે એટલે આપણે લીધું છે ગાડીને મારવા માટે ગાભો લાલો પહેલાં ફટાફટથી ગાડીને ગાભો મારી દઈએ તો મિત્રો ગાડીને મસ્ત મજાની સાફ કરીને તળી કરી નાખી છે ને બાકી જમી હવે ગાડી જુઓ એકવાર થઈ ગઈ ને સમસમાતી ગાડી જો ભાઈ ચાપ ને મિત્રો ગામમાં જવાનું છે ને ગામમાં મિત્રો ફોન સાચવીમાં મૂકવાનો છે કારણ કે મિત્રો 2 દિવસ લાઇટ છે નહીં એટલે મોબાઈલને સાચવી મૂકવા માટે જવાનું છે ને આપણું જો નાનું એપલ નથી બીજો ફોન છે ઓપ્પોનો ને બાકી મિત્રો મોબાઈલ સાચવીમાં મૂકવાનો હોય ને તાર સાચવી તો 10% ચાલો પહેલાં ફટાફટથી મોબાઈલ સાચવીમાં મૂકી આવી તો મિત્રો આપણે આવી જાય છીએ મારા દાદાને ઘરે ને બાકી જો અહીંયા સિટી વાગે છે શું રંધાય છે ઘરે રીંગણા બટાકા શાક સિટી વાગી શું કરી ને બાકી મારા બેન તો અહીંયા આવેલા હતા કા ભાઈ બેન ને બાકી આવી રીતનું ઘર છે બે ભાઈ જરા ફોન સાથે મોકલેલા હતા ને લેવા કા એવું છે તને ઉપર દેખાડું કેવી રીતના ઉપર જો અહીંથી દાદરા છે મિત્રો આવડા આ દોરી છે દોરી પગની ઉપર ચડી જવાનું અત્યારે જ મિત્રો હે ને વરસાદ આવતો ને તે પલ્લી જાય છે બધી ઉપર બાકી તો આવી રીતના હે ને પતરા નાખેલા છે અહીં મિત્રો હે ને લોકેશન એકદમ મસ્ત દેખાય બાકી તો બધી બધા ખેતરો દેખાય તો
તો મિત્રો આપણે મારા દાદાનો લેતા ને આપણે આવ્યા છે રોડે, કારણ કે આપણે ભાઈ મળવા આવ્યા છે. કામ બોલ ભાઈ? હા ઓ ભાઈ કેમ છે? બસ મજામાં. હા બાકી તો એ જાતા વાડીએ ને આપણે રોડે ઊભા છીએ. કેમ? આ રોડે ઊભા છીએ. બામભણિયાથી ભાદરા વાળો રોડ છે. એવું હે મિત્રો, ગાડી પીડી છે ને એવું હે. હું ના આવતો ભાઈ 7 કિલો એટલે હું આવ્યો રોડે. કામ બોલ ભાઈ? હા ઓ ભાઈ એવું હે. બાકી હાલો તમે બધા બ્લોગમાં મજા રહેજો. તો મિત્રો નીચે આવી ગયા છીએ અમે ધાબા ઉપર આવ્યા ને ધાબા ઉપર ને મિત્રો કેવો મસ્ત મજાનો પવન આવે ને એટલે બેઠા છીએ ઉપર આવીને ખાટલ્યા. જો પત્ર આમ નાટે વરસાદ આવતો વરસાદમાં ટ્યો છે ને ધાબા ઉપર આવી જશે. કા હા ને મારા દાદા ની જેલા હતા સુરત ને સુરત થી હમણાં આગળ આવ્યા છીએ. તો અમારો ભાઈ લેવા ગયેલો હતો. કા ભાઈ? એવું હે. આ અમારો વિડિયો વલ્લી કઈ બોલ શર્મા છે મિત્રો. આ અમારી નવી આઈડી ને આ વિડિયો ગમે તો લાઈક સબસ્ક્રાઇબ ને ફોલો કરતા રહેજો અને અમને સપોર્ટ કરતા રહેજો. મિત્રો આ વિડિયો ની અંદર આપણે સારો સપોર્ટ મળશે ને તો આપણે આગળ ચેલેન્જ ની વિડિયો બનાવશું. કા હા એવું હોય તો મિત્રો આ વિડિયો ને આગળ શેર કરજો ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમારા દાદા ની બધા હે ને સુરત જેલા હતા ને સુરત થી આવી ગયેલા હે. કા બાપુ? હા કેટલા વાગે બસ મેળી બાપુ? હવે 11:30 11:30. અહીંયા 11:30 અહીંયા પાછા દિવસે ઉતર્યા છે ને સવારમાં. સવારમાં કેટલા કે ઉતાર્યા? 10 વાગે ને આ બધા છોકરો આવી ગયેલો તારે જેલો મજા આવી ગઈ કે મજા આવી ગઈ એમ હા કેવું હોય ને મજા આવી ગઈ. બહુ સારું છે એમ કરી એવું હે. ને અમારા બેન ની બધા બેઠા અહીંયા હતા છે ને જમરૂ ખાતા અહીંયા. તો જમરૂ ખાધા ને પછી મસ્ત મજાનો મિત્રો પવન આવે ને બેઠા જો ખાલી એવું હે. કા ભાઈ બેન? અમે કાન ના આવેલા હતા બેઠા હતા બધી. હવે જાવું છે ઘરે. તો મિત્રો મારા દાદા નો જેલા હતા ને નથી હે ને દાદા આવી જશે. મારા દાદા ની સુરત જેલા હતા ને મારા ભાઈ આવી ગયેલા હતા ને ઘરે એટલે અત્યારે 5 વાગ્યા ના બેઠા ને અત્યારે 5 વાગે ઘરે આવ્યા ને મિત્રો. તમારા બાબા તાપડા બનાવશે. કાબા તાપડા બનાવી નાખી પછી સિંગ કાઢવાની કપાસની ગાંઠડી બાંધવાની એવું જોવે ને પછી એક મિત્રો આ તાપડું બનાવ્યું આજમાં ને એક આ થોડું તાપડું બનાવે. કાબા હા 2 તાપડા થઈ રહ્યા એવું છે. ને મિત્રો મારા પપ્પાની બધા ઓલા ઠાવ્યા છે, મારા ભાઈની બધા ના બેઠા ક્યારના ઓલા ઠાવ્યા ને અમે અહીંયા છે મા દીકરો. કાબા હા મારા બધા તાપડા બનાવે ને મિત્રો આપણને આવે છે ફૂલ અત્યારે નીંદર. તો ઘડીક નીંદર કરી લઈએ આપણે અત્યારમાં આવે. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 9:45 જેવું થઈ ગયું છે ને અમે અત્યારે બેસી જશે જમવા માટે. ને જો જમવામાં છે મિત્રો દૂધનો હલવો, દૂધ છે ને સફરજન છે ને આ બધા જમવા બેસી જશે. કા ભાઈ બેન? અમારા ભાઈ બેન છે ને હતા હોય હતા અને ભાગીને મોઢું તો નહીં ખાવા. એવું છે. ને મિત્રો રોટલા છે ને હેન શાક કર્યું. શાક દૂધીનું બનાવ્યું ગાંઠિયાનું બનાવ્યું એવું છે. ને મિત્રો મસ્ત મજાનો દૂધીનો હલવો, દૂધ ને એવું બધું છે. ચાલો પહેલાં આપણે જમી લઈએ. તો મિત્રો અત્યારે અમે છે ને જમી કાઢી લીધું છે ને અમારા ઘરે જો કાંઈ છે ને લાઇટ બેટ કાંઈ છે નહીં અત્યારે, કારણ કે આમ આખા દિવસથી લાઇટ નથી. અત્યારે પપનું લેમ્પ મૂકીએ ને એટલે બાકી તો લેમ્પ કંઈ અંધારો ઊંધળો કંઈ છે નહીં. ને એ સાથે મિત્રો હું આશા કરું તમને આ વ્લોગ ગમ્યો છે ને ખાસ તમે એક કોમેન્ટ કરી દેજો કે તમને આ વ્લોગ કેવો લાગ્યો. ને બસ એ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીશું. તો વ્લોગ ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તમારી બધાને બાય બાય.